નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, દરરોજના તાજા અને મહત્વના ચોમાસા અંગેના સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 23 થી 24 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીની આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની પણ શક્યતાઓ રહેલી છે। તેમજ 21 થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અમુક તાલુકાઓમાં આજે પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ગઈકાલે એટલે કે મિત્રો 24 કલાકમાં રાજ્યમાં કુલ 97 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગમાં ખાબક્યો છે। ડાંગમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમજ આગામી દિવસોમાં એટલે કે તારીખ 26, 27, 28 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને જૂનાગઢના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, તેમજ અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારતથી ગુજરાત તરફ ગતિ કરશે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે। તેમ તેમ વરસાદના પ્રમાણમાં અને વિસ્તારોના પ્રમાણમાં વધારો જોવા મળશે, જેના કારણે તારીખ 26ની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારત તરફ છવાયેલું રહેશે। ત્યારબાદ 27-28 ઓગસ્ટ સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગો પર છવાયેલું રહેવાનું છે, જેના કારણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। વધુમાં જાણીએ તો આ દિવસોમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઘણા ફેરફારો જોવા મળી શકે છે, જેના કારણે 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે।